નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જૂના તવરા 5 દેવી મંદિર BAPS દ્વારા બાળ પર્યાવરણ યોજાઈ. ગીતાજી પર સંવાદ, નાટક અને વિડીયો દ્વારા બાળકોને ડિજિટલ એડિક્શનથી દૂર રાખવાનો પ્રયાસ કરાયો. સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા 5 દેવી મંદિરના સભાખંડમાં સાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રેરિત બાળ પારાયણનું સુંદર આયોજન કરાયું હતું. આધુનિક ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે, સ્વભાવે ચીડચીડા અને ગુસ્સાવાળા બની રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાડેશ્વર BAPSના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. જૂના તવરા ખાતે કાર્યક્રમ દરમિયાન નાટકો, કૃષ્ણ અર્જુનના દૃષ્ટાંતો અને વિડીયોગ્રાફીના માધ્યમથી બાળકોને મોબાઈલના સદુપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની સરળ સમજ આપી હતી. આ ઉપરાંત સમાજમાં કેવી રીતે રહેવું, માતા પિતા અને વડીલો સાથે કેવો વ્યવહાર કરવો અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂજન અર્ચન અને મહાઆરતી સાથે યોજાયેલા બાળ સભામાં જૂના તવરા ગામના મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના અલગ અલગ ગામોમાં BAPS દ્વારા આવા આયોજનો કરી જેમ છોડને નાનપણથી વાળીએ તેમ વળે એ ઉક્તિને સાર્થક કરતા બાળકોને નાનપણથી જ યોગ્ય દિશા અને સારા સંસ્કાર આપવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટર અભી સૈયદ, ભરૂચ. આજે તારીખ 21 ના રોજ તવરા ખાતે એક બાળ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં જ્યારે બાળકો મોબાઈલને લઈને ઘણી ઊંધી રસ્તે ચડી જતા હોય છે, ખોટી ગેમમાં અટવાઈ જતા હોય છે, બાળકોના સંસ્કારનું પતન થતું હોય છે, એની જાગૃતિને અર્થે અભ્યાસમાં બાળકો નબળા પડી જતા હોય છે અને જે અમુક વસ્તુમાં એમને ડર લાગી જતો હોય છે કે આ મારાથી નહીં થઈ શકે, એને અનુરૂપ અમે આજના દિવસે સરસ BAPS સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપર પારાયણ કરવામાં આવ્યું હતું. તેની અંદર બાળકોને સતત અભ્યાસ કરવો, અભ્યાસમાં નબળા નહીં પડવું, કેવી રીતે મોબાઈલથી બચાવી શકાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર આવે નહીં, પુરુષાર્થ કરીએ પણ કોઈ દિવસ હિંમત હારીએ નહીં. એના અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ ઉપરથી તેમને આજે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું. આની અંદર બધા બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા અને એક પાત્ર અભિનય પણ ભજવવામાં આવ્યા હતા.